નમસ્કાર મંડળી, ગુજરાત રાંધક મેં તમારું સ્વાગત છે। આજ આપણ બનાડશું વડ્યો અને આ વડ્યો આપણ વડેના ઝારાથી ન ઝારતા એક એવી પદ્ધત કહીશ કે તેનાથી એકદમ કમી ટાઈમમાં આપણે ખૂબ મસ્ત વડ્યો બનીને તૈયાર થઈ જશે। ચલો તો પછી વિડીયોને શરૂઆત કરશું। વડે બનાવવા કરતા યા हुए पौन किलो मटनी दाल લઈ લઈએ અને પાવશર ચણા દાળ લઈ લઈએ। आवड़ा आपण आ बेव दाळोने 2-3 पाणीथी स्वच्छ धोई लेશું અને પાણી ફૂલ ભરીને દાળોને 7 તો 8 તાસ ભીંજીને મૂકી દેશું। या पद्धती ચોળીને આપણે દાળોને ધોઈ લેવાને અને દાળોમાં आपण પાણી ભરીને મૂકી દેશું। दालों पे आपने पूरा झाकण न लगाता एवा पद्धति चाळणे जा या हुए एक जोड़ी कतमर लई लिए। कतमर ने सुधी कर लेसु અને कतमर ने सुद्धा आपण पाणीथी धोई लेसु म्हणजे तेनामे जे धुवाडो मट्यार जे पण वशे ते निखळी जशे। एवा पद्धति आपण कतमर ने धोई लेसु અને તેને ચાળણીમાં आपण नितरावणे મૂકી દેશું। રાત્રે જ आपण કતમર ધોઈને મૂકી દેશું म्हणजे સકાळ સુધી આ જે કતમર आहे आपली ते मस्त તેનામાંનું પાણી आहे તે નીકળી જશે। पहाटे आवडा 7 तो 8 तास नंतरથી आवडा आपण આ દાળોને 2 તો 3 પાણીથી એવા પદ્ધતિ ચોળીને ધોઈ લેશું म्हणजे દાળો ભીંજાનंतरથી થોડો જે ઉગ્ર વાસ આવે તે સુદ્धा નીકળી જશે। म्हणून आपण 2 તો 3 પાણીથી ધોશું અને પૂરું દાળોને એકદમ પૂરું સ્વચ્છ પાણી દેખાવજ ત્યાં સુધી આ દાળોને ધોઈ લેશું। या पद्धती ચોળીને આપણે બેવ હાથેથી ચોળીને દાળોને ધોઈ લેવાને। દાળોને આવડા आपण या पद्धती ચાળણીમાં નિતરાવણે મૂકી દેશું। दाळोने आपण चाळणी पे काढी लईलुये आणि तिने आपण 3 तास या पद्धती नितरावणे मूकी देसू। दाळो मेनू आपने पूरू पाणी नितरी जात त्या सुधी आपण त्यांने या पद्धती चाळणी में मूकी देसू। दाळो में आपण जरा पण पाणी रेवा देऊ त्याने चक्की में सुद्धा व्यवस्थित दळाई जाय आणि वडे पाडांत्या ते एकदम मस्त आपले वडे पडच। आडा या पद्धती आपण चाळणी में नितरावणे मूकी देलुये 3 तास में अपने वडे दाळ में जे पानी ते पूरू नितरी जशे। या हुए 4 रेडा लसण लई लुये। लसण अपन छोलीने मूकी देलुये અને अदरक लई लुये અને या पोहा खावान जे चमचो है ते चमचाना मापती 4 चमचा या हुए जीरू लई लुये અને सेम तेज चमचाना मापती 4 चमचा या हुए जो अदरक है तीन साल काढीने तिने स्वच्छ साफ कर लेलू है અને લસણ અને અદરકના या पद्धति નાનડા ટુકડા कर લેલા है અને તેને ડબ્બામાં સાઈડને મૂકી દેશું आपण। અને આ જે જીરું અને વરાળી है તેને સુદ્धा મિક્સરના ભાંડા पे एकदम बारीक पावडर कर लेसु म्हणजे आपने वडे झारान ते एकदम सोपू जशे। और आ पावडर ने सुद्धा आपण एक डब्बी में भरीने साइडने मूकी देसु। आपने जे कतमर है तिनु पाणी सुद्धा पूर्ण नितरी जायलू है आणि तिने सुद्धा आवडा आपण कैचीती बारीक कट कर लेसु। या पद्धति आपने जे कतमर है ते तैयार થઈ જલી है तिने सुद्धा साइड में मूकी देसु। या हुए पावशर लाली मरचा लईला है कि आ मरचानो कलर एकदम लाल चटक आवज पण ते तीखा नहीं रहता म्हणून या पावशर लाली मरचा लईला है तेने सुद्धा या पद्धति कट कर लईला है। या आपनी बट्टी तैयारी થઈ જઈલી है અને જીરું અને વરાળીનું જે કૂટે તે છોડીને આવી જે બઠ્ઠા વસ્તુ છે તે બઠ્ઠા આવડા આપણે દાળો જોડે ચક્કી पे પીળાને દેવાના है।
દાળ આપણે એક સ્ટીલનો મોટો ડબ્બો લઈ લો સ્વચ્છ તેના મેં બે જાતને દાળ મિક્સ કરી લઈ લે અને હવડા આપણે તેને ચક્કી પે દળી લાવશું. ચક્કી પે જવાનું પહેલે આપણને દેખાનું કે દાળનું બઠ્ઠું પાણી આપણું નીતરી જવું જોઈએ, ત્યારે જ આપણે જે વડે તે મસ્ત તૈયાર થાય છે. વડે મેં જે પાણી રહી ગઈ તો તે લોંદા પડે છે. આપણું આ ચક્કી પરથી દળાઈ જયેલું એ હાવડા આપણ તેના મેં બઠ્ઠા ઇન્ગ્રીડિયન્ટ નાખી લેશું. તેની કરતાં 3 તો 4 પોવા ખાવાના ચમચો તે ભરીને આપણે મીઠું લઈ લઈએ અને 4 ચમચા યાવે સમાર લઈ લઈએ. તમારા પે સમાર કમી જાસ્ત અને 1 ચમચો હળદ લઈ લઈએ. યાવે એક વઘાર્યું લઈ લઈએ. વઘાર્યું ગરમ કરીને તેના મેં આપણે થોડું તેલ નાખી લેશું. તેલ ગરમ થઈ કે તેના મેં આપણે એકદમ નાનો ચમચો આવે તે ચમચો ભરીને 2 ચમચા ભરીને આપણે હિંગ નાખી લેશું અને હવડા જે હિંગનું જે તેલ તે આપણું જે વડિયાનો લોટ તેના મેં નાખી લેશું. હવડા એના મેં આપણે સમાર નાખી લેશું. સમાર આપ તમારા પે કમી જાસ્ત તીખું જાસ્ત લાગતો છે તો સમાર તમે નાખી શકો છો. હવડા આપણે મીઠું નાખી લેશું, હળદ નાખી લઈ લઈએ અને વરાળી અને જીરાની જે પાવડર બનાવેલો હતી તે સુદ્ધા નાખી લેશું અને આવડા જે લોટ તેને વ્યવસ્થિત મિક્સ કરી લેશું. અને આ સ્ટેજ पे આપણે દેખી લેશું કે મીઠું વગેરે કમી સમાર કમી હશે તો એ આપણે એડ કરી શકાય. આપણો આવડા જે બઠ્ઠું મસાલો તે તૈયાર થઈ ગયેલો આવડા યા 2 ખાટલા નાખી લેલા તેના पे આ પદ્ધતિ પ્લાસ્ટિકનો કાગળ તે નાખી લેલો અને આવડા તમને જે ઝારો હશે તો ઝારા पे તમે વડે ઝારી શકો. किंवा હું તમને કહેલું એકદમ સોપી પદ્ધત म्हणजे આપણો આ જે કુડેનો ઠસો હોય તેને આપણે તેલ વ્યવસ્થિત લગાડી લેશું અને ઠસામે આ જે વડેનો લોટ તે ભરી લેશું અને ઠસો પેક કરી લેશું. અને એવા પદ્ધતિ आपण કુડેના ઠસામે વડે બનાવી લેશું. આ પદ્ધતને આપણે પ્રેક્ટિસ ખૂબ મહત્વની છે. આપણે જે ઠસો હોય તે ખૂબ જલ્દી હલાવવાનું રહે. जर फटाफट આ જે ઠસો નહીં સરકાયો તો આપણે જે વડે તે એક જ જગ્યા पे જાસ્ત લોંદો પડી જાય. म्हणून તમને જે પ્રેક્ટિસ હશે તો તમે આ કુડેના ઠસાથી વડે કરી શકો છો किंवा પછી વડેનો જે ઝારો આવે સ્પેશિયલ તેનાથી પણ વડે તમે બનાવી શકો. તમે દેખી શકો કે એકદમ કમી મહેનત में કમી ટાઈમ में આપણે જે વડે તે બનીને તૈયાર થઈ જાય. या पद्धति આપણે જે બટ્ટે વડે તે તૈયાર થઈ જઈને વડે સુકાવવાને આપણે 3 તો 4 દિવસ લાગે છે. તડકા पे જાસ્ત તડકો હશે તો આપણે 3 દાડા में આપણે જે વડે તે સુકાઈ જાય. या પદ્ધતિ આપણે વડે તૈયાર થઈ જઈને જો તમને આ જે ટ્રીક તે ગમી હશે તો રેસિપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે અને એવા જ આપણા પારંપરિક રેસિપીઝ દેખાણ કરતા ગુજર રંધકને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.